હાલો ખેડૂત મિત્રો, આપણે ડીડી કિસાન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરી અને શેર કરો. આજે આપણે વરિયાળીના પાકમાં કોઈક છોડવા સુકાઈ રહ્યા છે તો તેમાં કઈ દવા આપી તેના વિશે જોઈએ. તો આપણે જોઈ રહ્યા છીએ આ બોટલમાં ટ્રાયસિલ પાવર નામની દવા છે, જેમાં ક્લોરોપાયરીફોસ 50% EC છે. આ એક કીટનાશકની સાથે સાથે જમીનમાં સફેદ મૂંડા, ઈયળો તથા ફંગસ જનિત રોગને પણ કંટ્રોલ કરે છે. તો તેને આજે આપણે જોઈશું. ડ્રીપમાં આ પાણીની સાથે મિક્સ કરી રહ્યા છીએ. જુઓ તે આપ જોઈ રહ્યા છો લાઈવ. આ 500 mlની બોટલ છે, લગભગ 1 એકરમાં આપવાની છે અને આની કિંમત લગભગ 350ની આજુબાજુ છે. સફેદ દૂધ જેવું પાણી થઈ રહ્યું છે તે આપ જોઈ રહ્યા છો. આનાથી મૂંડા અને ઈયળોનો સારો એવો કંટ્રોલ જોવા મળે છે. હવે આપણે તેને જોઈએ તો આ વેન્ચુરી દ્વારા ટપકમાં આપવાની છે, ડ્રીપમાં આપીશું. તો જો આ પાણી તેમાં આપણે મિક્સ કરી રહ્યા છીએ. સફેદ દૂધ જેવું થઈ રહ્યું છે, જોઈ રહ્યો છો આપ. હવે આપણે ટપકમાં એનો વાલ જો ધીમે ધીમે આપણે વાલ તેનો બંધ કરીશું અને 1 kg ઉપરનું પ્રેશર જાય પછી જ વેન્ચુરી ચાલુ થશે. જોઈ રહ્યા છો આપ, 1ની ઉપર આ દાબ જઈ રહ્યો છે. હવે વેન્ચુરી દ્વારા તે ટપકમાં જઈ રહ્યું છે અને આ પાણી ઠેઠ તેના વરિયાળીના મૂળમાં જશે. આપ આ જોઈ રહ્યા છો તે પાણી, અને હલાવવાથી એની સાથે જે દવા મિક્સ થઈ નીચે પડી હોય તે પણ મિક્સ થઈ અને ટપકમાં ચડી જશે. જો આપ જોઈ રહ્યા છો આ જો વરિયાળીનો ગ્રોથ આપ જોઈ રહ્યા છો કેટલી જોરદાર લાગે છે. અત્યારે પાણીની સાથે ચાલુ જ છે તે આ દવા. આપનો અનુભવ કોમેન્ટમાં જરૂરથી શેર કરવા વિનંતી. અને આપણને આ વિડીયો કેવો લાગ્યો? જય જવાન, જય કિસાન. આપણે ડીડી કિસાન ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરો અને શેર કરો.